सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम्
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર 13મા અધ્યાયમાં જે આ બધા મૂલ્યો દર્શાવી રહ્યા છે, એ બધા મૂલ્યો આત્મજ્ઞાનને અર્થે અધિકારી બનાવવા માટે તો છે જ, સાથે સાથે પોતાના જીવનને શાંતિભર્યું, આનંદભર્યું બનાવવા માટે પણ છે. આત્મ સાક્ષાત્કાર થાય ન થાય, પરંતુ જો આ ગુણો જીવનમાં આવ્યા તો જીવન જરૂર શાંતિપૂર્ણ બને જ, આનંદમય બને જ. અને એટલા માટે જ આ ગુણ જે છે એ સર્વ વ્યક્તિઓને માટે છે. બે ચાર મૂલ્યોને બાદ કરતા આચાર્યોપાસનમ, છેલ્લે ભગવાન જે બે ચાર મૂલ્યો દર્શાવવાના છે એને છોડીને જોઈએ તો આ બધા જ સદ્ગુણો સર્વસામાન્ય વ્યક્તિઓને માટે એ આવશ્યક છે. જીવનને યથાર્થ રૂપે જીવવા માટે, યોગ્ય પ્રગતિ કરવાને માટે દરેકને અર્થે આ મૂલ્યોનું જીવનમાં મહત્વ છે. પહેલાં પણ આપણે જોયેલું હતું કે આ બધા મૂલ્યો જે છે એ મારા મનમાં ભરાયેલા ખોટા ખ્યાલોને, માન્યતાઓને દૂર કરનારા છે. અને આપણે જાણીએ છીએ ખોટી સમજણ, ગેરસમજણ, પૂર્વગ્રહો, આ બધું મનુષ્યના જીવનમાં સમસ્યા લાવતું હોય છે. આપણે વ્યવહારમાં પણ જાણીએ છીએ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેટલા પ્રોબ્લેમ્સ જીવનમાં લાવે છે. એટલે પછી સરખું કરવા આપણે કહીએ, મારો કહેવાનો આશય નહોતો, યોગ્ય અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે પ્રયત્ન કરીએ અને પછી બધું સરખું થઈ જાય. એવું જ સમસ્ત જીવનના સંદર્ભમાં છે. ગેરસમજણ સમસ્યા ઊભી કરે છે, સાચી સમજણ સમસ્યાનું સમાધાન કરે છે. માટે સ્વામી દયાનંદજી મહારાજે કે પ્રોબ્લેમ ઇઝ યુ, સોલ્યુશન ઇઝ યુ. તું પોતે જ પ્રોબ્લેમ છે અને તું પોતે જ સમાધાન છે. સાચી સમજણ રાખી તો સમાધાન છે, અને નહીં તો જીવનમાં સમસ્યાઓ છે જ છે. આ બધા મૂલ્યો જે છે એ મને જીવન પ્રત્યે, જગત પ્રત્યે, સંબંધો પ્રત્યે, વિષયો પ્રત્યે એક સાચી સમજણ, સાચો અભિગમ મારામાં પ્રગટ કરે છે. અને યોગ્ય એટીટ્યૂડ સાથે જ્યારે હું જીવન જીવું તો એ જીવનમાં એક આનંદ, શાંતિનો અનુભવ થાય છે. જીવન જીવ્યાનો એક પરમ સંતોષ પ્રાપ્ત થાય. અને એટલા માટે જ ભગવાન આ બધી મહેનત કરી રહ્યા છે. છેલ્લે આપણે વિચાર કરતા હતા, ભગવાને મૂલ્ય દર્શાવ્યું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આગળ જે વૈરાગ્યનું નિરૂપણ કર્યું, અનહંકારનું નિરૂપણ કર્યું, એને જીવનમાં લાવવા માટે આ ઉપાય છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. અને ત્યાર પછી ભગવાને કહ્યું અશક્તિ. અશક્તિ એનો અર્થ આપણે જોયું તો મમત્વનો અભાવ, માલિકીપણાના ભાવનો અભાવ. અને એના ઉપાયોના સંદર્ભમાં વિચાર કરતા હતા કેવી રીતે બુદ્ધિમાંથી, મનમાંથી આ મમત્વ ભાવને દૂર કરી શકાય. સર્વપ્રથમ આપણે જોયેલું હતું ટ્રસ્ટી બનીને રહેવું,
ટ્રસ્ટીશીપની ભાવના જે છે એ અંતરમાં ધારણ કરવી. બીજું, સંબંધોના સંદર્ભમાં સંતો કહેશે ભક્ત અને ભગવાનના સંબંધને પ્રાથમિકતા આપવી. અને વાસ્તવમાં આપણે જોઈએ તો જીવ અને ઈશ્વર વચ્ચેનો આ જે સંબંધ જે છે એ મુખ્ય સંબંધ છે. અને એ સંબંધને સામે રાખીને પછી બીજા બધા સંબંધોને હું જોઉં તો બીજા સંબંધોમાં એટલી આસક્તિ, એટલો મમત્વ ભાવ, એટલો દુરાગ્રહ જીવનમાં નહીં રહે. અને આમ પણ જોઈએ તો સર્વ સંબંધ જે છે એ આપણી પરંપરામાં અંતે ભગવાન સાથે જોડવામાં આવે છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે દેવ, તમે જ મારું સર્વસ્વ છો. ભક્ત અને ભગવાનનો સંબંધ જે છે એ મુખ્ય સંબંધ છે. અને બીજા બધા સંબંધ જે છે એ એના પછીના છે. કારણ કે ભક્ત ભગવાનનો સંબંધ જે છે એ મારા દરેક જન્મમાં સમાન રૂપે ચાલુ રહેશે. બીજા બધા સંબંધ જે છે એ દરેક જન્મમાં નવા નવા સંબંધ બંધાય છે. કેટલા માતા પિતા, કેટલા ભાઈ બહેન બધા આગળના જન્મોના પણ અનેક હતા. એ બધા છૂટતા જાય છે, નવા નવા પ્રારંભ થાય છે. એનો અર્થ શું થયો કે આ સર્વ સંબંધ જે છે એ સંબંધ નવા નવા ઉત્પન્ન થાય છે, નિત્ય સંબંધ નથી. જેના ઉપર હું માલિકી ભાવ જમાવવા માગું છું એ કેટલા વખત માટે, આ જન્મમાં અમુક વર્ષ માટે, એનાથી વધારે રહેવાનું નથી. તો સંબંધોની આ સત્યતાને હું થોડી સામે રાખું તો પણ એ મમત્વ ભાવ કે માલિકીપણાનો ભાવ જે છે એમાંથી હું થોડે ઘણે અંશે મુક્ત થઈ શકું. એનાથી આગળ હંમેશા હું એ સ્મરણ રાખું કે હું માલિક બનવા જઉં છું, પરંતુ વિચાર કરીએ તો માલિક તો એક ઈશ્વર જ છે. એને જગતનો માલિક કો, જીવોનો સ્વામી કો એક જગન્નાથ જગદીશ જ છે. ઈશ્વર સિવાય આ જગતના કોઈ પણ વિષય ઉપર, કોઈ પણ વ્યક્તિ ઉપર બીજા કોઈની માલિકી ક્યારેય પણ સાચી હોઈ શકે નહીં. ઈશ્વર જ એક સ્વામી છે. એટલા માટે જ તો એ જગન્નાથ કહેવાય છે, જગદીશ કહેવાય છે, સર્વેશ્વર છે, સર્વશક્તિમાન છે. એવા પ્રભુ જ આ જગતના માલિક છે. અને જ્યાં એ જ મુખ્ય માલિક છે તો હું જે મને પોતાને માલિક માનું એ મારું માલિકીપણું કેવું થઈ રહેશે? ગૌણ થઈ રહેશે. એ સેકન્ડરી થઈ જાય છે. એ વાસ્તવિક માલિકીપણું ક્યારેય પણ હોઈ શકે નહીં. એટલા માટે સંતો જ્યારે પણ ઉપદેશ આપે તો આવી રીતનો જ ઉપદેશ આપે છે. સર્વનો માલિક દાતા એક ઈશ્વર જ છે. બીજા બધા તો કેવા છે? ભિખારી સારી દુનિયા. કોઈ એક યુવાનના પિતાનું મૃત્યુ થઈ ગયું. 15-16 વર્ષનો યુવાન હતો અને દુકાન સંભાળવાની જવાબદારી એ બાળકની આવી ગઈ. એક સંતની સાથે સંબંધ હતો પિતાજીનો. બાળક પણ સાથે સાથે ત્યાં જતો હતો. દુકાન એને ચલાવવાની આવી તો સંત એને કહેશે કે બેટા,
રૂપિયો કમાય ને તો એમાંથી 1 પૈસાનું દાન આપજે. અને એવું સમજજે, વાસ્તવમાં અભિમાન નહીં કરતો કે આ દાન હું કરું છું. હકીકત તો એ છે કે 100 પૈસા જે છે એ ઈશ્વરના છે અને એ તને વાપરવા આપે છે. તને જે વાપરવા આપે છે એમાંથી તું 1 રૂપિયો દાન કરે છે એવું સમજજે. બાકી છે તો બધું કોનું છે? ઈશ્વરનું જ છે. માટે જે 99 પૈસા જે છે એને પણ એ મારા જ પોતાના છે એવી રીતે સમજીને ના રહેતું. સ્વામી વિમલાનંદજી કરીને થઈ ગયા, એ આવી રીતે સમજાવતા હતા એ બાળકને કે ભગવાનના જ છે, વાપરવા આપે છે એવી દ્રષ્ટિ રાખજે. અને એવી દ્રષ્ટિ આપણે રાખીએ તો એમાં મમત્વ ભાવ, માલિકી ભાવ જે છે એનાથી આપણે બચી શકીએ. નિરંતર સ્મરણ રાખીએ કે આ તો કોઈકનું છે, મને વાપરવા આપેલું છે, હું એનો સારામાં સારો ઉપયોગ કરું. અને હું સારો ઉપયોગ કરું તો ફરી મને વાપરવા આપે, અને હું દુરુપયોગ કરું તો મને ફરી વાપરવા ન આપે. હકીકત તો એ છે કે 1 રૂપિયો ઈશ્વર તરફથી તને દાનમાં મળેલો છે તો માલિકી કોની? એની જ માલિકી છે. અને તું સારી રીતે ઉપયોગ કરે તો વધારે તને આપશે, એનો સારી ઉપયોગ કરે તો એનાથી પણ વધારે આપશે. જેમ પહેલાં પણ આપણે દ્રષ્ટાંત જોયેલું છે. વ્યક્તિ કોઈ શિયાળામાં ઠંડીમાં ધ્રુજતી હોય અને તમે એને એક બ્લેન્કેટ આપો દાનમાં. શેના માટે આપો છો? એની ઠંડી ઉડે એટલા માટે. અને એ શું કરે? રસ્તા પર બેસી અને તાપણું કરતો હોય અને એ તાપણાને જ વધારે મોટું કરવા માટે બ્લેન્કેટ પણ એમાં મૂકી દે, બ્લેન્કેટને પણ સળગાવી દે. શા માટે? એનાથી ગરમી પ્રાપ્ત થાય ને. આવી રીતે એ કરે તો તમે બીજી વખત એને બ્લેન્કેટ આપો? ના આપો, કારણ કે એને યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો. બલ્કિ બ્લેન્કેટનો ઉપયોગ શું છે? ઓઢીને રોજ રોજ ઠંડી એનાથી દૂર કરી શકાય. એના બદલે એને બાળીને તાપણું કરીને ઠંડી દૂર કરવામાં ઉપયોગ કરે તો એ યોગ્ય ઉપયોગ ના કહેવાય. ફરી પાછા આપણે એને આપીએ નહીં, કાં તો આપીએ તો બહુ સમજાવીને ફરી શું કહીએ? જો હવે આવું કરીશ તો બીજી વાર નહીં આપું. ભગવાન પણ આપણને આવું કહેતા જ હોય છે, આપણે સાંભળતા નથી. એ પણ આપણને બધું વાપરવા આપે છે, દાન આપે છે. યોગ્ય રીતે ઉપયોગ કરે તો ફરી આપે, અને ન કરીએ તો એ ન આપે. તો હંમેશા આ સ્મરણ રાખવું કે માલિક તો એક ઈશ્વર જ છે. એમાં વચ્ચે હું ક્યાં ફરી પાછો માલિક થવા બેસું? તો આ રીતનું સ્મરણ પણ મને મમત્વ ભાવ, માલિકીપણાના ભાવથી મને બચાવી શકે છે. સંક્ષેપમાં કહીએ તો સર્વ વિષયો પ્રત્યે, સર્વ સંબંધો પ્રત્યે એવી એક પરિપક્વ સમજદારી હોય કે આ બધું જ મને વધારે ને વધારે પરિપક્વ બનાવવા માટે ઈશ્વરે મને આપેલું છે. અને તો એ બધાના ઉપયોગથી હું વધારે પરિપક્વ થાવ, આસક્ત થઈ એમાં ડૂબી જઈ અને વધારે પતનને પ્રાપ્ત ન કરું, પરંતુ વધારે ઉન્નતિને પ્રાપ્ત કરું. તો આને કહેવાય અશક્તિ. ત્યાર પછીનું મૂલ્ય ભગવાન દર્શાવે છે અનભિષ્વંગ. અનભિષ્વંગ પુત્ર દાર ગૃહાદિષુ. અનભિષ્વંગનો અર્થ થાય છે અભિષ્વંગ, યાને અતિ સ્નેહ, જેને બીજા શબ્દમાં કહી શકાય મોહ. અને અનભિષ્વંગ એનો અર્થ થાય અતિ સ્નેહ, મોહનો અભાવ. સ્નેહ શબ્દ જે છે એ સંસ્કૃતમાં
સ્નિહ ધાતુ પરથી આવેલો છે અને એ ધાતુ ચીપકવાના અર્થમાં વપરાય છે. એનાથી જ સ્નિગ્ધ આદિ શબ્દ આવ્યા છે. જે ચીકણું હોય, તેલ, ઘી, આ બધા પદાર્થને સ્નિગ્ધ પદાર્થ કહેવાય છે. જે કેવું હોય છે? ચીકણું, ચોટી જાય. એવી રીતે સ્નેહ શબ્દ પણ એમાંથી જ આવ્યો છે. અને અતિ સ્નેહ યાને એવું ચોટી જવું, એવું જોડાઈ જવું કે જ્યારે છૂટા પડવાનું થાય ત્યારે શું થાય? બંને પક્ષ જે છે એ ઉતરડાઈ જાય. જેવી રીતે કાગળમાં કંઈ ચોંટાડેલું હોય, ક્યાંક સેલોટેપ ચોંટાડેલી હોય અને એને ઉખેડો તો શું થાય? કાગળ પણ ફાટી જાય, સેલોટેપ પણ ખેંચાઈને કેવી થઈ જાય. બીક પર ચોંટાડી હોય તો ત્યાંથી ઉખેડો, એની સાથે પોપડી પણ સાથે ઉખડી જાય. તો આવી રીતનું જે જોડાઈ જવું કે જે અંતે બંને પક્ષે નુકસાનકારી નીવડે છે, એને ભગવાન અહીંયા કહે છે અભિષ્વંગ. અને એવા અભિષ્વંગનો અભાવ એ છે અનભિષ્વંગ. બીજા શબ્દમાં એને મોહ શબ્દથી કહેવાય છે. એવો અતિ સ્નેહ, એવો મોહ કે જે મારી વાસ્તવિક દ્રષ્ટિ ઉપર પડદો નાખી દે. વાસ્તવિક દ્રષ્ટિને જે હણી લે છે. એટલા માટે જ એવી વ્યક્તિને મોહાંધ કહેવાય છે. મોહ શું કરે છે? અંધ કરી દે છે. જેનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત ધૃતરાષ્ટ્રને દર્શાવવામાં આવે છે. પુત્ર મોહ, દુર્યોધનના મોહમાં એ અંધ હતા અને એટલા માટે સત્યને જોઈ નહોતા શકતા. કેટલા ઋષિમુનિઓ સમજાવે તો પણ સમજે નહીં. ભગવાન કૃષ્ણ ખુદ આવ્યા અને સમજાવ્યા તો પણ ન સમજી શક્યા. તો આ છે મોહ, જે મનુષ્યને અંધ બનાવી દે છે. અને ભગવાન કહે છે કે સાધકમાં આ ન હોય તો એ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકશે. અને આવો મોહ ક્યાં? ભગવાન કેટલાક દ્રષ્ટાંત આપે છે. અનભિષ્વંગ પુત્ર દાર ગૃહાદિષુ. પુત્ર દાર યાને પત્ની, સંબંધોને લઈને છે. અને ગૃહાદિષુ, ઘર આદિ વિષયો જે છે. ઘર, ધન, પદ, આ બધા જે વિષયો જે છે એના સંદર્ભમાં પુત્ર દાર ગૃહાદિષુ આદિ શબ્દથી બધું જ એમાં ગ્રહણ થઈ જાય. જ્યાં પણ મને મોહ હોય બધાનું ગ્રહણ થઈ જાય. અને આવો મોહ હોય ત્યારે શું થાય? પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, ગૃહે નષ્ટે અહમ નષ્ટ. પુત્ર પુષ્ટ થાય, એનું વજન વધે તો મારું વજન વધ્યું લાગે. અને ત્યાં કંઈક ઓછું થાય તો મને પણ એવું લાગે કે મારું વજન ઉતરી ગયું. એટલા માટે મોટે ભાગે જે મમ્મી હોય ને, એને એવું લાગે કે આ તો ખાતો જ નથી પૂરતું. અને હોય કેવો? સમજી ગયા તમે બધા. નામ પણ હોય વિશાલ, અને નામને અનુરૂપ જ હોય, એ પણ વિસ્તૃત હોય એકદમ. અને છતાં પણ મમ્મી શું કે? ખાતો જ નથી સમય. બલ્કિ મોટે ભાગે એવું હોય કે ક્યારે ન ખાતો હોય એ સમય શોધવો તકલીફ હોય. ટીવી જોતા જોતા, મોબાઈલ યુઝ કરતા કરતા, એના સ્કૂલનું વાંચતા પરીક્ષાની જે તૈયારી કરે, બાજુમાં કંઈ ને કંઈ તો હોય જ, કંઈ ને કંઈ તો અંદર ચાલતું જ હોય. અને છતાં પણ શું કે? ખાતો જ નથી. તો આ શું કહેવાય?
અભિષ્વંગ. આપણા જ દ્રષ્ટાંતોથી આપણે સમજવાનું હોય. પુત્ર દાર ગૃહાદિશુ, તો પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ. એવી જ રીતે ગૃહે નષ્ટે અહમ નષ્ટ. ઘરમાં કંઈ થઈ ગયું તો મને કંઈ થઈ જાય. ગાડીમાં ઘસરકો પડે નવી ગાડીમાં તો મને પણ પડે. નવા ઘરમાં ક્યાંક ડાઘો પડ્યો તો એ ડાઘો જાણે મારા પર પડી ગયો. તો આવી રીતની જે વૃત્તિ કે આવી રીતની જે અંતરમાં આ ભાવનાઓ જે જાગે છે એના મૂળમાં છે અભિષ્વંગ. અને એનો અભાવ એને ભગવાન કહેશે અનભિષ્વંગ. જ્યારે આવા પ્રકારનો મોહ જ્યારે મારા જીવનમાં રહેલો હોય તો એનું પરિણામ શું આવે છે? એનું પરિણામ એ જ આવે છે, હું મારા સુખ દુઃખનો નિયામક કોઈક બીજાને બનાવી દઉં છું. મારું સુખ દુઃખ જે કંઈ પણ છે એ બધું બીજા ઉપર આધારિત રહેશે. અને પરિણામે એક મનુષ્ય તરીકેનું મારું પોતાનું મહાત્મ્ય, મારી મહિમા, મારી ગરિમાને હું ભૂલી જાઉં છું. એમાં જ હું એટલો ડૂબી જાઉં છું, ગળાડૂબ થઈ જાઉં છું કે વાસ્તવમાં મારી મહિમા, સ્વતંત્ર રીતે મારી જે ગરિમા જે છે એ બધું મને ધ્યાનમાં આવતું નથી. બલકી આવી વસ્તુ જે છે એ મને દિન પ્રતિદિન વધારે ને વધારે પરાધીન બનાવતી જાય છે. મહાભારત કહેશે સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. પરવશ હોવું, પરાધીન હોવું એ જ દુઃખ છે. અને આત્મવશ, સ્વાધીન હોવું, સ્વતંત્ર હોવું એ જ સુખ છે. મોહિત વ્યક્તિ ક્યારેય પણ સ્વતંત્ર હોતી નથી, સ્વાધીન હોતી નથી. અને એટલા માટે જ એ ક્યારેય સુખી પણ હોઈ શકે નહીં. પરાધીનતામાં ક્યારેય પણ સુખ નથી. અને ભગવાન જે અહીંયા આ મોહની વાત કરે છે એ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અનુભવતી જ હોય છે. એના ઉપર એને ધ્યાન આપવું પડે અને એમાંથી બહાર નીકળવા માટે સજાગતાપૂર્વકના પ્રયત્ન કરવા પડે. આપણે જાણીએ છીએ આવો મોહ જે છે એ અનેક વખત મને કર્તવ્યથી ચ્યુત કરનારો પણ બને છે. એટલું જ નહીં, અનેક વખત એ મને કર્તવ્યના ભ્રમમાં પણ નાખે છે. એટલે કે મોહના કારણે અનેક વખત જે કર્તવ્ય નથી એને પણ કર્તવ્ય સમજી લેવામાં આવે છે. અને અનેક વખત જે કર્તવ્ય છે એને ચૂકી જવાય છે. કેવી રીતે? દ્રષ્ટાંતથી જોઈએ તો આજકાલ આપણે જોઈએ છીએ માતા પિતાનો બાળક પ્રત્યેનો જે અતિ સ્નેહ હોય છે એ અતિ સ્નેહ મોહના કારણે અનેક વખત એ કર્તવ્ય ભ્રાંતિમાં રહેતા હોય છે અને વાસ્તવિક કર્તવ્યથી ચ્યુત થઈ જતા હોય છે. અતિ મોહના કારણે હકીકતમાં બાળકનું કલ્યાણ શેમાં છે એ જોઈ શકતા નથી. એમના ભવિષ્ય માટેની એટલી બધી ચિંતાઓ, એટલું બધું ટેન્શન હોય
કે જેના પરિણામે વર્તમાનમાં શું કરવું જોઈએ એમાં એ ભ્રમિત થઈ જાય છે. બાળકના ભણવાના સંદર્ભમાં અત્યારે જ પરીક્ષાઓ ચાલે છે, કેટલી બધી ચિંતા રહે છે. અનેક વખત જોવામાં આવે છે માતા પિતા બાળકને ભણાવતા હોય ત્યારે અનેક વખત એવું કહેતા હોય છે, જો તું આટલા માર્ક લાવીશ ને તો તને સાયકલ લાવી આપીશું, જો આટલું કરીશ ને, આટલા પર્સન્ટેજ લાવીશ ને તો તને બાઇક કે સ્કૂટી લાવી આપીશું, જો આટલું કરીશ ને તો આજકાલ શું કે સ્માર્ટફોન લાવી આપીશું. પણ હકીકત જોઈએ ને તો આ વસ્તુ જરા પણ હિતકારી નથી. આના પરિણામે બાળકના મનમાં ભણવાનું કામ જે છે કે જે વસ્તુતઃ બાળકનું કર્તવ્ય છે, વિદ્યા પ્રાપ્ત કરવી, ભણવું સરખું, એના જગ્યાએ આવી લાલચો મા બાપ જ્યારે આપતા રહે ત્યારે બાળકના મનમાં ભણવાનું કામ જે છે એ પણ એક સોદો થઈ જાય છે, એ પણ એક ધંધો થઈ જાય છે, હિસાબી કામ થઈ જાય છે. હું શા માટે ભણું, શા માટે મહેનત કરું? કારણ કે જો સરખું ભણીશ તો મને બાઇક મળશે, ફોન મળશે. એનો અર્થ એ ભણે છે શેના માટે? આના માટે. આમ કરીશ તો મને આ મળશે, આમ કરીશ તો મમ્મી પપ્પા મને આ આપશે. તો અત્યારથી જ એના મનમાં આ હિસાબીપણું આવી જાય છે. આના માટે આમ કરું તો એનાથી મને આમ મળશે. અને આ જ વસ્તુ, આ જ સંસ્કાર આગળ જતા પણ કામ કરવાના છે. ત્યારે પણ એ વિચારશે મમ્મી પપ્પા પાસેથી શું મળશે તો હું એને સાથે રાખું. એનું પેન્શન આવે છે, એ પેન્શન મને મળશે તો હું સાથે રાખું. અને જો ઘરમાં પેન્શન આપવાના ન હોય તો ના રાખું. તો આ નાનપણમાં જે હિસાબીપણાના સંસ્કાર મૂક્યા ને એ આગળ પણ કામ કરે છે. એ આપણને અત્યારે સમજાતું નથી. સૂક્ષ્મ રીતે આ હિસાબીપણું જે છે કાર્ય કર્યા કરે છે. એટલું જ નહીં, આની જગ્યાએ આપણે બાળકને સમજાવવું જોઈએ કેવી રીતે ભણવું એ એના જીવનમાં મહત્વનું છે. વિદ્યા પ્રાપ્ત કરવી એ બાળકનું પોતાનું કર્તવ્ય છે. બાળકને સમજાવવું જોઈએ માતા પિતા આટલી મહેનત કરે છે, આટલો ખર્ચો કરે છે, હું સારું ભણું અને એમને પ્રસન્ન કરું, મારા હિતના માટે આ બધું કરે છે. એક તો એ આ બધું કરે ને ઉપરથી બાળકને શું અપેક્ષા રાખતા તમે શીખવો, ભણ તો તને સ્કૂટી લાવી આપીશું, બાઇક લાવી આપીશું. આ ખોટા સંસ્કાર છે. એની જગ્યાએ એને એક કર્તવ્ય રૂપે બતાવવું જોઈએ. ભણવું, આગળ વધવું એ તારું કર્તવ્ય છે, તારા ભવિષ્ય માટે હિતકારી છે. તો બાળક એક કર્તવ્ય રૂપે, એક ફરજ રૂપે, માતા પિતા પ્રત્યેની એક ફરજ રૂપે એ સારી રીતે ભણે, એના માટે એને તૈયાર કરવું જોઈએ. હા, જરૂર એ સફળ થાય, એનું રિઝલ્ટ સરસ આવે, કંઈક સરસ એ માર્ક લાવ્યો તો જરૂર એના માટે ત્યારે જરૂર કંઈક લાવો, એને સરપ્રાઈઝ આપો, સીધી ચાવી પકડાવો કે જો બેટા તું આટલી મહેનત કરીને આટલું સરસ રિઝલ્ટ લાવ્યો તો તને આ ગિફ્ટ આપીશ. પણ 6 મહિના પહેલેથી આ હિસાબ તમે કરતા રહો, આમ કરતો આ લાવી આપીશું, આમ કરતો લાવી આપીશું, એ તો ભણે શેના માટે? એના માટે જ ભણે. જરૂર એ સફળ થાય, સરસ માર્ક લાવે, એને એપ્રિશિએટ કરવા જ જોઈએ. એની સફળતાને જરૂર ઉજવવી જોઈએ, બિરદાવવી જોઈએ, એની સામે ના નથી. પરંતુ પહેલેથી આવો હિસાબ કરતા રહો તો એક ખોટા સંસ્કાર એના મનમાં પડે છે. પરંતુ આના મૂળમાં શું રહેલું છે?
એક પ્રકારનો મોહ છે. અને એટલા માટે વાસ્તવિક હિત શેમાં છે એ આપણે જોઈ શકતા નથી. આના સિવાય પર્સન્ટેજ લાવવા માટેનું બાળક ઉપર જે પ્રેશર આપવામાં આવે એ પણ એક પ્રકારનો મોહ જ છે. અપેક્ષાઓ એટલી બધી રાખવામાં આવે કે બાળક ગુંગળાઈ જાય. જરૂર એને બતાવો, પરંતુ એના સામર્થ્યને પહેલાં સમજો. કેટલું એનું સામર્થ્ય છે. એ એવરેજ સ્ટુડન્ટ હોય અને તમે એને કહો કે ના 95 તો લાવવાના જ, તો બિચારો કરે શું? મૂંઝાતો રહે અને હંમેશા ટેન્શનમાં રહે. એ ટેન્શનમાં પણ સરખું નહીં ભણી શકે. એના સામર્થ્યને તમે જુઓ, સામર્થ્યને અનુરૂપ એને આદર્શ બતાવો, લક્ષ્ય બતાવો. જરૂર એનું સામર્થ્ય હોય એનાથી થોડુંક ઊંચું એને દર્શાવો કે જેથી કરીને એ એના જીવનમાં ધીમે ધીમે એ પ્રગતિ કરી શકે. પરંતુ સામર્થ્ય અને આદર્શની વચ્ચે બહુ મોટો ગેપ ના હોવો જોઈએ. સામર્થ્ય છે એનાથી થોડુંક ઉપર એને દર્શાવો કે બેટા અહીંયા સુધી તારે પહોંચવાનું છે. તો એ ઉત્સાહથી મહેનત કરીને કદાચ ત્યાં સુધી પહોંચી શકે. પરંતુ સીધું ઉપરનું બતાવો તો બિચારો હતાશ થઈ જાય કે અહીંયા તો હું કેવી રીતે પહોંચીશ. એટલા માટે જ આ બધા વિદ્યાર્થીઓ જે છે એને કેટલી બધી ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે. સાયકેટ્રિસ્ટ પાસે લઈ જવા પડે, થેરાપી અપાવવી પડે, અને કેટલાક એ પણ ના કરી શકે તો અંતે જીવનનો અંત લાવે છે. આ બધાના મૂળમાં શું રહેલું છે? માતા પિતાનો મોહ રહેલો છે, જે વધારે પડતી અપેક્ષાઓ રખાવે છે. દેખાદેખીના કારણે, હરીફાઈના કારણે પડોશીનો દીકરો આવો તો મારો પણ આવો જ હોવો જોઈએ. અને એણે કીધેલું છે કે દીકરાને સાયકલ લાવી આપીશું, પાસ થશે, તો મારે તો શું કહેવું જોઈએ? હું તો સ્કૂટી લાવી આપીશ. ફરી ત્રીજો શું કે મારે તો એનાથી પણ વધારે કંઈક કહેવું પડે, એટલે એનાથી પણ ઊંચું લાવે. ધીમે 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 ગ્રાફ ઊંચો જતો જાય. અને આના મૂળમાં શું? માતા પિતા પોતાનો અહમ સંતોષવા માગતા હોય અને બગડે કોણ? બાળક બગડે. તો આ બધાના કનેક્શન છે, આપણે જોતા નથી. અને મૂળમાં આ મોહ જ રહેલો છે, જે મોહ બંને પક્ષે નુકસાન કરનારો છે, કોઈ એક પક્ષે નહીં. આ જ બાળક જેના માટે તમે આટલું બધું કરો છો, આગળ જતાં એના તરફથી એટલું માન, આદર, એટલી કેર, એટલું સન્માન નહીં મળે તો તમે ફરી પાછા એટલા જ દુઃખી થાવ છો. એટલું જ નહીં, બાળકો નાના હોય ત્યારે સાંભળતા હોય અને મોટા થાય પછી એટલું ન સાંભળે, તો એ વસ્તુ પણ મા બાપને બહુ હેરાન કરતી હોય છે. ત્યાં પણ વાસ્તવિક દ્રષ્ટિ રહેતી નથી કે ભાઈ 4 વર્ષનું બાળક જેટલું હાજી હાજી કરે એટલું 14 વર્ષનું ના કરે. એ 12 વર્ષ પછી એકદમ જ બધું બદલાઈ જાય અને મા બાપને એકદમ જ આઘાત લાગે કે હવે આ સાંભળતો નથી કે સાંભળતી નથી. ઘણા મારી પાસે આવીને કે આ ગયા વર્ષ સુધી તો સાંભળતો હતો કે સાંભળતી હતી, આ અચાનક શું થઈ ગયું કે હવે જે કહીએ એનો વિરોધ જ કરે છે. તો મા બાપે પણ સમજવું જોઈએ કે એના જીવનમાં પણ આ પરિવર્તન આવે, આ ચેન્જ આવે. 12મું વર્ષ પૂરું થાય પછી શું શરૂ થાય? 13 ને ટીનેજ શરૂ થાય. અને 13, 14, 15 એનો અર્થ શું? બાળકના મગજમાં પણ ટીન 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 આ ચાલુ થઈ જાય ને. જેવું મા બાપ કંઈ કે અંદર ટકોરો વાગે, ટીન નહીં, તો એ પણ વિરોધ કરતા શીખે છે. એના પોતાના અહમનો પણ વિકાસ થાય છે, એના પોતાના વિચારોનો વિકાસ થાય છે. પછી એ 4 વર્ષનું હતું ત્યારે જેવી રીતે એને ટ્રીટ કરો એવી રીતે તમે 14 વર્ષે એને ટ્રીટ ના કરી શકો. એનો પોતાનો અહમ વિકાસ પામે છે, એની જીવનની દ્રષ્ટિ, જીવન પ્રત્યેની એ પણ વિકાસ પામે છે. ત્યારે તમારે એને જુદી રીતે ટ્રીટ કરવું પડે, અલગ રીતે એને સમજાવવું પડે. પહેલાં એને સાંભળવું પડે અને કહેવું પડે કે હાજી બરાબર બરાબર બેટા બેટી બરાબર, અને પછી પોતાનો મત હળવેકથી મૂકવો પડે, ત્યારે એ સાંભળવા તૈયાર થાય. તમે સીધે સીધું કહો કે ના તું કહે છે એ ખોટું, તો એ નહીં સાંભળે.
એ 2-4 વર્ષ પછી એ તમને જ કેવા લાગશે, તમને કંઈ ખબર ના પડે કે તમે જૂનવાણી થયા. આવું બોલતા થાય જ છે. અને આજકાલ ટેકનોલોજી એટલી ફાસ્ટ આગળ વધે છે, ખરેખર મા બાપને તો એવું જ લાગે કે જાણે નિશાળમાં ગયા જ નહીં હોય. અને બાળકો એવું જ કે તમને કંઈ ખબર ના પડે, એટલે બિચારા મોબાઈલ ફોન લાવે અહીંયા પ્રવચનમાં અને અચાનક ઘંટડી વાગવા માંડે. કેટલા રેસલેસ થઈ જાય, કેટલું અંદરથી સફોકેશન થાય, પણ પેલું સ્વિચ ઓફ કરતા આવડે નહીં, સાયલેન્ટ કરતા આવડે નહીં. પછી બાળકો શું કે, એમને કહેવાનો અધિકાર મળી જ જાય. તો આ બધી વાસ્તવિકતા, આ બાબતો જે છે એને આપણે સ્વીકાર કરવી રહે, અને આપણી જે મોહાંધ એવી દ્રષ્ટિ જે છે એમાંથી આપણે બહાર નીકળવું રહ્યું. આ આપણા જ જીવનના પ્રસંગો છે, અને આપણે જ શીખવાનું છે કે ક્યાં આપણો મોહ આવી રીતે કામ કરે છે, એમાંથી બહાર નીકળવાનું છે. બાળ ઉછેર એ કોઈ સામાન્ય વસ્તુ નથી, બહુ મોટી જવાબદારી છે અને બહુ મહાન વસ્તુ છે. કોઈ એક જીવનું ઘડતર કરવું, કોઈ એક મનુષ્ય મૂર્તિનું, સુંદર મૂર્તિનું નિર્માણ કરવું એ બહુ મોટી મહેનત માંગી લે છે. અને એના માટે પહેલાં મારે મેચ્યોર થવું પડે, મારે પરિપક્વ થવું પડે, તો હું બીજી કોઈ વ્યક્તિને પરિપક્વ કરી શકું. મારી દ્રષ્ટિ સાફ હોય, મારી દ્રષ્ટિ શુદ્ધ હોય, મારી દ્રષ્ટિ પરિપક્વ હોય, તો હું બીજી વ્યક્તિને એવી દ્રષ્ટિ પ્રદાન કરી શકું. નહીં તો હું મારા જ દુરાગ્રહો બીજા ઉપર થાપતો રહું તો એ કોઈ રીતે યોગ્ય કહેવાય નહીં. એટલા માટે ખલીલ જીબ્રાને પણ કહેલું છે, તમારા બાળકો એ તમારા બાળકો નથી, એ તમારામાંથી નથી આવ્યા, તમારા દ્વારા આવ્યા છે. મારામાંથી આવ્યા એનો અર્થ હું માનું કે આ તો મારું જ છે, પરંતુ હકીકત શું છે, એ તમારા દ્વારા આવ્યા છે. તમે નિમિત્ત છો, સાધન છો એક જીવને આ સૃષ્ટિ પર લાવવા માટે, પરંતુ એ સંપૂર્ણપણે તમારું સર્જન નથી, તમારામાંથી જ આવ્યું છે એવું નથી. એ ઈશ્વરનું સર્જન છે, તમારા દ્વારા એ આવેલ છે. જેવી રીતે તીર ફેંકાય એ ધનુષ્ય દ્વારા ફેંકાય છે, એ નિમિત્ત છે. એવી જ રીતે બાળકો જે છે એ એક તીર રૂપ છે, અને માતા પિતા કોણ છે, એ ધનુષ્ય રૂપ છે. એટલે જે આગળ કહેશે કે એના ઉપર તમારા વિચારો તમે થોપી ના દેતા, એવો અધિકાર નથી. સમજણ પ્રદાન કરો, દ્રષ્ટિ પ્રદાન કરો, પણ સાથે સાથે એને સ્વાતંત્ર્ય પણ આપો. એની બુદ્ધિનો વિકાસ થાય એવી રીતનું વાતાવરણ એને પ્રદાન કરો. એને પણ ખીલવા દો, એ સહજ રીતે ખીલશે. તમે ખેંચી ખેંચીને ખીલવવાનો પ્રયત્ન કરો તો એમાં કોઈ સૌંદર્ય ના પ્રગટે. ફૂલની કડી હોય, એક એક પાંખડીને ખેંચી ખેંચીને તમે કહો કે હું ફૂલ ખીલવી દઉં અને સામે મૂકો તો એ ફૂલ કેવું દેખાય, એની દશા કેવી હોય. કદાચ આખું ખુલી તો ગયું હોય, પરંતુ એ કેવી વિચિત્ર દશામાં હોય. પરંતુ એ જ કડી જ્યારે સહજ રીતે ખીલી હોય તો કેવી સરસ ખીલે. એના માટે એને વાતાવરણ આપવું પડે, પાણી આપો, ખાતર આપો, યોગ્ય રીતે જાળવણી કરો. બાળક જે છે એનો પણ ઉછેર એવી રીતે જ કરવો પડે, ત્યારે એક સુંદર મનુષ્ય પુષ્પ જે છે એ એમાંથી ખીલી શકે. પરંતુ આ બધું કાર્ય ત્યારે જ થઈ શકે જ્યારે હું મારા મોહમાંથી ઉપર ઉઠું, નહીં તો શક્ય નથી. ભગવાન જે અહીંયા એટલા માટે જ આ સંબંધોને ભગવાન અહીંયા લાવ્યા. અનભિષ્વંગ પુત્ર દાર. સર્વપ્રથમ ભગવાને સંબંધનો ઉલ્લેખ કર્યો, અને ત્યાર પછી વિષયનો પણ ઉલ્લેખ કરે છે. ગૃહાદિશુ કહીને જે કંઈ પણ વિષય મારી પાસે જે છે એમાં પણ હું એવી જ દ્રષ્ટિ રાખું, આ મને વાપરવા મળેલું છે, ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલું છે. અને એ રીતે હું એનો ઉપયોગ કરું કે જેથી કરીને જીવનમાં હું કંઈક પ્રગતિ સાધી શકું, એનો હું સદુપયોગ કરું.
એમાં મોહિત થઈ એમાં ને એમાં જીવનને ખતમ ન કરી દઉં, પરંતુ વાસ્તવિક તટસ્થ દ્રષ્ટિ રાખું અને એની સાથે હું જીવનમાં સંપર્ક કરું. સંપર્ક એવો ન હોય કે મારી બુદ્ધિ બેર મારી જાય, પરંતુ સંપર્ક હંમેશા સજાગતા સાથેનો હોય. અનભિષ્વંગ એના વિશે જ્યારે સાંભળીએ તો કદાચ મનમાં આપણને એવું થઈ જાય કે શું તો અમે નીરસ બની જઈએ, સ્નેહ નહીં રાખવો, શુષ્ક બની જઈએ? એનો ઉત્તર એ જ છે, ભગવાન એવું ક્યારેય પણ કે નહીં. ભગવાન કૃષ્ણ જેવા રસિક શિરોમણી એ મને ક્યારેય પણ નીરસ બનવાનું કેવી રીતે કહી શકે? એ તો રસેશ્વર છે, રસિક શિરોમણી છે. એ કેવી રીતે કહી શકે કે નીરસ બની જાઓ? સમજવાનું અહીંયા એ જ છે, મોહ એ જીવનમાં પ્રગતિમાં બાધક છે, પરંતુ સાચો પ્રેમ, હૂંફ, આ બધું તો સાધક છે, જીવનમાં આગળ વધવા માટે ઉપયોગી છે. માટે અનભિષ્વંગના નામે, વૈરાગ્યના નામે, અસંગતાના નામે શુષ્ક નથી થવાનું, નીરસ નથી થવાનું, કે એ બધાને સામે રાખીને કર્તવ્યચ્યુત પણ નથી થવાનું. અનેક વખત આ બધા શબ્દોને સામે રાખીને નવો સવો સાધક કેવો થઈ જતો હોય કે શુષ્ક થઈ જાય, નહીં તો કર્તવ્યથી ચ્યુત થઈ જાય. પરંતુ ભગવાન એવો ઉપદેશ ક્યારેય પણ આપતા નથી. અસંગતા, વૈરાગ્ય કે અનાસક્તિના નામે ક્યારેય પણ કર્તવ્યથી ચ્યુત થવાનું ના હોય. પ્રેમનો નિષેધ નથી. બીજાને હૂંફ આપવી, ઉષ્મા આપવી, બીજાની સંભાળ રાખવી, કેર, કરસન, આ બધાનો કોઈ વિરોધ નથી. એની ભગવાન ના પાડતા નથી. પરંતુ ભગવાન અહીંયા એવા પ્રેમની કે એવા અતિ સ્નેહની ના પાડે છે કે જે પોતાના અને બીજાના જીવનની પ્રગતિમાં અવરોધક હોય. એવા અતિ સ્નેહની ના પાડે છે કે જેમાં મનુષ્યનું મન ડૂબી જાય અને બીજું કંઈ એ વિચારી ના શકે. વાસ્તવિકતાને એ ખોઈ દે એવા અતિ સ્નેહને ભગવાન અહીંયા કહેશે કે એને ટાળવો જોઈએ, એમાંથી બહાર આવવું જોઈએ. સાથે સાથે અહીંયા મુખ્ય સમજવાની વાત એ છે કે હું એ સમજું કે સર્વ સંબંધો, સર્વ વિષયો એ બધા વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. એ બધું પરાધીન થવા માટે નથી, પરાધીન કરવા માટે નથી, બીજાને દબાવીને અધિકાર જમાવવા માટે પણ નથી, પરંતુ એવો સંબંધ કે જે સંબંધમાં કોઈ બંધન ના હોય, સંબંધ હોવા છતાં પણ બંધન ના હોય, એવો સંબંધ, એવો પ્રેમ હોય કે જેમાં પરસ્પરનો વિકાસ સંભવ હોય, વિકાસ રૂંધાઈ જાય એવો મોહ ના હોય. અને આ બધી બાબતો જે છે એ બહુ સૂક્ષ્મ બાબતો છે. એના ઉપર વિચાર કરવો પડે
કે કેવી રીતે મારે વ્યવહાર કરવાનો છે. એમ ઘણી વખત મારી પાસે આવતા હોય માતા પિતા બાળકને લઈને, બાળક હોય, યુવાન હોય, અને પછી ફરિયાદ કરતા હોય કે આ બોલતો જ નથી, કે બોલતી જ નથી, કે જ્યાં બોલવાનું હોય ત્યાં પણ ના બોલે, કે પણ થોડી વાર વાત કરે ને ત્યાં મને ખબર પડી જાય કે કેમ નથી બોલતા. એટલા માટે ના બોલતા હોય કે મમ્મી એને બોલવાની તક જ ના આપતી હોય. એ 15 મિનિટ મારી પાસે બેસે ને જેટલા પ્રશ્ન પેલા બાળકને કે યુવાન જે હોય એને પૂછું, બધા જવાબ કોણ આપે? મમ્મી આપે કે પપ્પા આપે. એટલે એને બોલવા જ નહીં દે. એને પૂછું કે ભાઈ કયા ધોરણમાં ભણે છે, ફટ કરતું બોલી નાખે. કઈ સ્કૂલમાં ભણે છે, ફટ કરતા મમ્મી બોલી નાખે નામ, આ સ્કૂલમાં ભણે છે. પછી બાળક જવાબ ક્યાંથી દે? કારણ કે એને ખબર જ છે કે કોઈ બી આપનાર છે જ જવાબ. આપણે શું કરવા ખાલી ખાલી જવાબ આપવો? કોઈ આપણી સેવા કરનાર છે જ. તો આવું અનેક વખત થતું હોય, અને પરિણામે બાળકને યોગ્ય સમયે યોગ્ય ઉત્તર, ઉચિત ઉત્તર કેવી રીતે આપવો, શું આપવો, આ એને ખબર પડતી નથી. જ્યાં બોલવાનું હોય ત્યાં એ ના બોલે, અને ના બોલવાનું હોય ત્યાં બોલે. પછી ફરિયાદ કરે કે એના મિત્રો સાથે તો બહુ બોલ બોલ કરે, ઘરમાં આવે કંઈ બોલતો નથી. પણ ઘરમાં આવ્યા પછી એને કંઈ બોલવા જેવું રહેતું જ નથી. ઘરમાં જઈને એટલું બધું સંભળાવવામાં આવતું હોય, આ કરવાનું, ના નહીં કરવાનું, નામ કરવાનું, તેમ નહીં કરવાનું, અહીંયા જવાનું, નામ નહીં જવાનું. એ કંઈ સ્કૂલની વાત કરવા જાય એની પહેલાં તો મમ્મી કેટલા પ્રશ્ન પૂછી નાખે. તે લંચ બોક્સ ખાલી કર્યું કે નહીં, તે ખાધું તું કે નહીં, નોટબુકનું આમ થયું કે નહીં, હોમવર્કનું શું થયું, તારા ટીચરને હું મળવા આવવાની છું, આમ કરતા હતા, આમ કરતા હતા, હું કેટલું બધું. તો બાળક બિચારું શું બોલે? એ મમ્મી બોલતી રહે ને પેલું રમવા જતું રહે. પછી મમ્મીને ખબર પડે કે એ તો છે નહીં. તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં નથી લેતા, અને એની આગળ જતાં કેવી અસર થતી હોય એ પણ આપણને ખ્યાલ આવતો નથી. આપણે જ બોલતા રહીએ તો બાળક બોલતા નહીં શીખે. એને રિસ્પોન્સ કરતાં એટલું આવડતું નથી, એટલો મેચ્યોર એ થતો નથી. તો એના મૂળમાં પણ શું છે? આવા એક પ્રકારનો આ અતિ સ્નેહકો કે મોહકો એ જ છે કે જે મને યોગ્ય વ્યવહાર કરવા દેતો નથી. તો હંમેશા વ્યવહાર એવો હોય, સંબંધો એવા હોય કે જ્યાં પરસ્પરનો વિકાસ થાય. પતિ પત્ની વચ્ચે પણ સંબંધ એવો હોય કે બંને એકબીજાના હિત માટે, વિકાસ માટે વિચારતા હોય. એવું ના હોય કે એક જ પક્ષ જે છે એ એક જ પક્ષ બધો અધિકાર જમાવે, એક જ પક્ષ પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરે, એક જ પક્ષ જેને જરૂર પડે ત્યારે એની સેવાએ બીજાની સેવા લેતો રહે. એવી રીતે કરે એ યોગ્ય નથી. બીજાની ઈચ્છાને પણ સમજવું જોઈએ, બીજાના વિચારને પણ સમજવા જોઈએ. જ્યારે બીજી વ્યક્તિ બીમાર પડે તો એની સેવા મારે પણ કરવી જોઈએ. જેવી રીતે પતિની સેવા પત્ની કરે, એવી રીતે પત્ની બીમાર હોય તો પતિએ પણ એના માટે તૈયાર રહેવું જોઈએ. પતિ બીમાર પડે તો પત્ની દોડાદોડી કરે, હોસ્પિટલની ખાવાનું લઈ જાય, આ લઈ જાય, ઘરે આવીને એના માટે ઘરે આવ્યા પછી પણ કેટલી બધી સરભરા જેવું જોઈએ એવું ખાવાનું બનાવી આપે, બધું કરે. અને બીજા દિવસે પત્નીને કંઈક થયું તો પતિ કંઈક કરવા તૈયાર નહીં. જા તું એકલી જઈ આવ હોસ્પિટલ, પેલી રિક્ષામાં બેસીને એકલી હોસ્પિટલ જાય. તો એ યોગ્ય ના કહેવાય. જ્યારે હું અપેક્ષા રાખું એની પાસેથી તો એણે પણ સામે એ કરવું જોઈએ. આ પરસ્પર છે, સાથે જોડાયેલા છે, એકબીજા પ્રત્યે કર્તવ્ય છે. મોટે ભાગે આપણા ઇન્ડિયામાં આવું થતું જ હોય છે. સ્ત્રી બધું જ કરે અને પતિને જ્યારે કરવાનું આવે તો એ પોતાનો અધિકાર જમાવે અને કહી દે કે હું તો કંઈ ના કરું. તો એ યોગ્ય ના કહેવાય. પરસ્પર કર્તવ્ય છે. જ્યારે જેને આવશ્યકતા હોય એના દુઃખમાં, એની પીડામાં એકબીજાએ સાથે ઊભા જ રહેવાનું હોય. એ જ સંબંધમાં હૂંફ લાવે, ઉષ્મા લાવે.
એવું ના હોય કે મારી અપેક્ષાઓ બધી પૂરી થાય અને બીજાની હું પૂરેપૂરી ઉપેક્ષા કરું. એવી રીતે ના હોય. ઉપેક્ષા અને અપેક્ષા બંને સાથે ના હોઈ શકે, બલકી પરસ્પર અપેક્ષા જે હોય એને પૂરી કરવાની હોય. એ કર્તવ્ય છે. એકાબીજાને જરૂર હોય, એકાબીજાને માનસિક સહારાની જરૂર હોય તો એના માટે પણ સાથે રહેવું જોઈએ. કામની બાબતમાં પણ સાથે સાથે રહેવું જોઈએ. આવશ્યકતા હોય ત્યાં સાથે ઊભા રહેવું જોઈએ. અને માનસિક સહારાની જરૂર હોય ત્યાં પણ પરસ્પર સાથે રહેવાનું હોય. એવું નહીં કે એક જ પક્ષ બધો લાભ ઉઠાવતો રહે અને બીજો પક્ષ જાણે કે નોકર છે, સેવક છે એવી રીતે રહે, તો એમાં ક્યારેય પણ બેમાંથી એકેય પક્ષની પ્રગતિ ન થાય. ભલે બહારથી એવું લાગે કે મારી તો બધી ઈચ્છા પૂરી થાય છે, પરંતુ એવું કરવાથી ક્યારેય પણ પ્રગતિ થતી નથી. આ સહજીવન છે અને સાથે સાથે જીવન જીવવાનું હોય. એમાં હું એક જ પોતે બધો અધિકાર જમાવું, બધા હક લેવા બેસું તો એ ક્યારેય પણ યોગ્ય ના કહેવાય. અને એના મૂળમાં કોઈ પ્રેમ જેવી વસ્તુ દેખાતી નથી, બલકી ત્યાં તો અધિકાર હકની લડાઈ માત્ર છે. પ્રેમ હોય ત્યાં હંમેશા પરસ્પરની ઉન્નતિની ચિંતા હોય. પરસ્પરને એવી રીતે સહાય કરવાની તૈયારી હોય કે બંનેની ઉન્નતિ થાય, બંનેનો વિકાસ થાય, બંને સાથે રહી અને પરિપક્વ થાય. એવો સંબંધ હોય તો એ સંબંધ આદર્શ સંબંધ કહેવાય. ઉપેક્ષા સાથેનો સંબંધ, કોઈ એક પક્ષની ઉપેક્ષા હોય તો એ યોગ્ય ના કહેવાય. ક્યારેક ઉપેક્ષા ન હોય, વધારે પડતી એટલી બધી આસક્તિ હોય કે એમાં બીજો પક્ષ ગુંગળાઈ જતો હોય તો એ પણ યોગ્ય ના કહેવાય. સ્વાતંત્ર્ય પણ આપવું જોઈએ, ફ્રીડમ પણ હોવી જોઈએ. નહીં તો પૂરેપૂરા એને ગુંગળાવી મારો તો એ પણ યોગ્ય ના કહેવાય. હું કહું એમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, અહીંયા જવાનું, અહીંયા નહીં જવાનું, આમ જ કરવાનું, આ જ પહેરવાનું ને આમ જ કરવાનું, એવું બધું, એવા અધિકાર જમાવવા, એ પાછા વિચારે એવું કે આ તો પ્રેમના કારણે હક જમાવું છે, એમાં કોઈ પ્રેમ નથી. એ કહેવાય એક પ્રકારની વધારે પડતી અપેક્ષાઓ, એક પ્રકારનો મોહ જ છે, એક પ્રકારનું એ આંધળાપણું છે. સંબંધોમાં હંમેશા જોવું જોઈએ સાથે રહીએ અને છતાં પણ એકબીજાને સ્વાતંત્ર્ય આપવું જોઈએ. જ્યાં પણ આવશ્યકતા છે ત્યાં હું સાથે ઊભો રહું કે ઊભી રહું. જરૂર હોય ત્યાં ઉપેક્ષા ન કરું, વધારે પડતી અપેક્ષાઓ ન રાખું અને એવી રીતની સમજદારી સાથે જીવન જીવીએ કે એ પણ આગળ વધે અને હું પણ આગળ વધું. એવી રીતની સમજદારી સાથે સહજીવન જીવી અને પરિપક્વ થતા જઈએ કે કાલ ઉઠીને છૂટા પડવાનું થાય તો પણ બંને એકલા ઊભા રહેતા શીખી ગયા હોય. એના માટે પણ સાથે રહીને જ તૈયાર થવાનું હોય. અને એને જ કહેવાય પરિપક્વ સંબંધ, એને જ કહેવાય આદર્શ સંબંધ. સાથે છીએ, બહુ પ્રેમથી રહીએ છીએ, છૂટા પડવાનું થાય કોઈ પણ પરિસ્થિતિવશ તો એને પણ સ્વીકારતા આવડવું જોઈએ. અને ત્યારે કહેવાય કે મારામાં શું છે? અનભિષ્વંગ છે. આ અનભિષ્વંગનું વ્યાવહારિક સ્વરૂપ છે. વિષયો પ્રત્યે, સંબંધો પ્રત્યે, પરિસ્થિતિઓ પ્રત્યે, જેમાં હું મારા મનને તટસ્થ રાખી શકું અને તટસ્થ રહું તો સ્વસ્થ રહું, સ્વસ્થ રહું તો આત્મચિંતન કરી શકું, વેદાંત ચિંતન કરી શકું, ભગવાનની સાથે તલ્લીન થઈ શકું. તટસ્થ હોવું, સ્વસ્થ હોવું, એનો અર્થ છે મારું મન મારા માટે અવેલેબલ છે.
મારું મન જ મારા માટે અવેલેબલ ના હોય તો હું શું ચિંતન કરું, શું ભગવાનની ભક્તિ કરું, શું તન્મય થાઉં? કારણ કે મન તો ક્યાં જતું રહેવાનું છે? જ્યાં મોહ છે એના વિચારમાં જ જતું રહેવાનું છે. અને માટે ભગવાન કહેશે અનભિષ્વંગ પુત્ર દાર ગૃહાદિશુ. આગળ એક વખત શ્લોક વાંચો. અસક્તિરનભિષ્વંગઃ પુત્રદાર ગૃહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. આગળ ભગવાન બહુ જ મહત્વનું મૂલ્ય બતાવે છે. સર્વ સામાન્ય, સર્વને માટે આવશ્યક એવું. અને મૂલ્ય છે સમચિત્તત્વમ. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. ઇષ્ટ યાને મનગમતું, અનિષ્ટ યાને ન ગમતું એવું કંઈ પણ પ્રાપ્ત થાય તો એમાં નિત્યમ સમચિત્તત્વમ, હંમેશા મનની સમતા જાળવી રાખવી. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને સમચિત્તત્વ અત્યંત પ્રિય છે. અને એટલા માટે ગીતાજીમાં ફરી ફરીને સમતાનો ઉપદેશ ભગવાન આપે છે. અને ભગવાન કૃષ્ણનું જીવન કેવું હતું? સમત્વથી છલોછલ હતું. જાણે કે વ્યક્તિત્વમાંથી શું છલકાય છે? સમત્વ જ છલકાઈ રહેલું છે. ક્યારેય પણ કોઈ પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણ ડગ્યા નથી. હંમેશા મુખ પરનું એક મલકાતું સ્મિત જે છે હંમેશા હોય. ક્યારેય પણ એ ભગવાનના મુખ પરનું સ્મિત ક્યારેય પણ વિલાયું નથી, કોઈ પણ પરિસ્થિતિમાં. એટલા માટે જ ભગવાન જ્યારે સમત્વનો ઉપદેશ આપે છે એ એમનું સાક્ષાત જીવન બોલે છે. અને એ જ મૂલ્યને ભગવાન અહીંયા સાધકને માટે દર્શાવે છે, જેનો વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.